રમેશભાઈ વણકર, ખંભાત તાલુકાથી જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન સંગઠન આજે પીડિત પરિવારની સાથે જે અન્યાય થયો છે તેના માટે ન્યાય માટે અમે બેઠા છીએ। સર્વ સંગઠનો છે અમારી સાથે। જે પીડિત પરિવાર આજે 5 દિવસથી લાશ સ્વીકારી નથી રહ્યા અમે લોકો, તે છતાંય બોટાદની પોલીસને પેટમાંથી પાણી હલતું નથી, સરકારને પણ કંઈ જનતાની પડી નથી એવું સાબિત થઈ ગયું છે। હવે અમે ટૂંક સમયમાં નક્કી કરી દીધું છે કે અત્યારે અમારે હર્ષ સંઘવી સાહેબના પીએ સાથે વાત થઈ ચૂકી છે। અમે અમને ચોખ્ખું કહી દીધું છે કે 2 કલાકનો સમય અમે તમને આપીએ છીએ। 2 કલાકની અંદર અમને યોગ્ય જવાબ નહીં મળે, અમને અમારા ન્યાય નહીં મળે તો અહીંયાથી ભાવનગર સિવિલ હોસ્પિટલથી અમે ડેડ બોડી લઈ અને આ ડેડ બોડી વિધાનસભાના ગેટે આવીને મૂકી અને ત્યાં ધરણા કરીશું। કેમ કે પીડિત પરિવારને જે માંગો છે સામાજિક ગુંડાઓ માથા ભારે છે, તે છતાંય પોલીસ ગુંડાઓને છાવરી દઈ છે। પોલીસનું કહેવું છે કે અમે ત્યાં પોલીસ પ્રોટેક્શન મૂક્યું છે, ખાલી નામ માટે મૂક્યું છે। જ્યારે પીડિત પરિવાર ઉપર હુમલો થાય છે ત્યારે પોલીસ જોતી રહે છે અને પીડિત પરિવારને મારી નાખવામાં આવે છે। તો શું આ ગુજરાતની પોલીસ જોવા માટે છે? કાલે એસપી સાહેબ એવું કહે છે કે કદી 15-20 જણા આવે તો મારે પણ નાહવું પડે, તો પોલીસમાં ભરતી તમારી શા માટે થઈ છે? તો બંગાળીઓ પહેરી લો જો તમારે નાહવાની ઈચ્છા હોય તો। જો તમારે આવી રીતે જનતાની સેવા થશે, આ સેવા કેટલી યોગ્ય છે એ આજ ગુજરાતની પોલીસે સાબિત કરી બતાવ્યું છે કે ગુજરાતમાં હવે માય કાંગલી સરકાર ને માય કાંગલી પોલીસ હવે બંગડીઓ પહેરીને ફરે તો પણ સારું છે કે જનતાને ન્યાય મળતો નથી અને જનતાને ન્યાય પર ઉતરવું પડે છે આંદોલન માટે। ન્યાય નહીં મળે તો અમે ચોખ્ખું કહી દીધું છે કે ઉગ્ર આંદોલન પૂરા ગુજરાતમાં થશે। ગુજરાતની તમામ દલિત સમાજ માર્ગો પર ઉતરી જશે અને ભવિષ્યમાં બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ જાય એવી સિદ્ધાંત લઈને બેસી ગયા છે। અમને અમારો ન્યાય જોઈએ છે। અમે એવું નથી કહેતા કે તાત્કાલિક કેસ ચલાવી લો, તાત્કાલિક ફાંસી ઉપર ચડાવી દો। યોગ્ય આરોપીઓ જે લુખ્ખા તત્વો મારીને નાહી ગયા છે અને પોલીસની સાથે બેસીને પોલીસ એમને છાદવી રહી છે, એ તમામ લુખ્ખાઓને તાત્કાલિક ધરપકડ થાય। એમના મકાનોની ઉપર દાદા જે કહે છે કે દાદાનું બુલડોઝર ગરીબ જનતા ઉપર ફરતું હોય તો આ લુખ્ખાઓ ઉપર ફરવું જોઈએ।